વંદે ગુજરાત. નમસ્તે દર્શક મિત્રો, હું ખ્યાતિ ઠાકર અને આજના સેટકોમ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સૌ જાણીએ છીએ તેમ આપણે જે સેટકોમ શ્રેણીની શરૂઆત કરી છે તેમાં આપણે આરોગ્ય તેમજ પોષણને લગતા જેટલા પણ વિવિધ કાર્યક્રમો છે તે અને તેની સાથે જ તેને લગતી જેટલી યોજનાઓ છે કે જે રાજ્ય સરકાર દ્વારા તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે તો તેના વિશે આપણે ચર્ચા કરતા આવી રહ્યા છે. હવે આ સેટકોમ શ્રેણીને આપણે આગળ વધારતા આજનું જે સેટકોમ સેશન છે તેમાં આપણે અંધત્વ અને જે દ્રષ્ટિને લગતી ખામીઓ છે તેના નિવારણ માટેનો જે રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ છે તેના વિશે આપણે વિસ્તારથી સમજીશું. તો આજના આ સેશનમાં આપણી સાથે જે ઉપસ્થિત છે નિષ્ણાતો, તો તેમનો હું પરિચય આપીશ. એક તો છે ડૉક્ટર ઉત્પલ જાનીસર કે જેઓ ઓપ્થેલ્મિક સર્જન છે અને જે આ અંધત્વ તેમજ જે દ્રષ્ટિ ખામી નિવારણના જે રાષ્ટ્રીય સ્તરનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે તેને જોઈ રહ્યા છે. સર, આપનું હાર્દિક સ્વાગત છે. ડૉક્ટર વિપુલ ચાવડા કે જેઓ ડિસ્ટ્રિક્ટ લેવલે આપણે જે આ કાર્યક્રમને લગતી ટેકોમાં જે પણ વિવિધ એન્ટ્રી કરવાની છે તો તેના વિશે આપણને માહિતી આપશે. તો ડૉક્ટર વિપુલ ચાવડા સર, આપનું પણ હાર્દિક સ્વાગત છે. હવે વધુ સમય ન લેતા હું આપણી સાથે સ્ટુડિયોમાં જે ઉપસ્થિત નિષ્ણાતો છે તેમને વિનંતી કરીશ કે કાર્યક્રમને આગળ વધારે. પણ એ પહેલાં છેલ્લે એક વિનંતી કરીશ કે જેટલા પણ દર્શક મિત્રો છે, આશા બહેનો છે અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટર પરથી જેટલા પણ આપણા આરોગ્ય કાર્યકરો કાર્યક્રમને નિહાળી રહ્યા છે તો આ કાર્યક્રમને તમે જો સાંભળી રહ્યા છો અને તમારા જે પણ તમને કામ કરતાં કંઈ પ્રશ્ન થયા હોય આ કાર્યક્રમને અંતર્ગત કે કંઈ તમને નવું જાણવું હોય તો કાર્યક્રમના અંતે આપણે 10 મિનિટ ક્વેશ્ચન અને આન્સર સેશન માટે રાખવામાં આવેલી છે, જેનો ટોલ ફ્રી નંબર તમારી સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવશે. તો તમને ખાસ વિનંતી છે કે આ કાર્યક્રમ ઉપર તમને જે પણ નિષ્ણાત દ્વારા માહિતી આપવામાં આવે તો તેને ધ્યાનથી સાંભળો, તમારા પ્રશ્નને નોટ ડાઉન કરી લો અને જે ટોલ ફ્રી નંબર તમને દર્શાવવામાં આવશે સ્ક્રીન ઉપર તો તેના પર તમે તમારા પ્રશ્નોને છેલ્લે પૂછી શકો છો. હવે હું ડૉક્ટર ઉત્પલ જાનીસરને વિનંતી કરીશ કે તેઓ આ કાર્યક્રમ વિશે આપણને માહિતગાર કરે. નમસ્કાર મિત્રો. રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણો જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જે સ્ટાફ છે, આશા ફેસિલિટેટર છે, આશા બહેનો છે, એ સૌને હું સૌપ્રથમ હાર્દિક અભિનંદન આપું. આપના છેલ્લા 2 વર્ષના અથાગ પ્રયત્નોને કારણે આપણે સૌએ સાથે મળીને આ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશમાં આપણે સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એ બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આગળ પણ આપણે આટલી જ ખંત અને મહેનતથી આપણું કામ ચાલુ રાખીશું એવી મારી આશા છે. હવે જે આજનો જે પ્રોગ્રામ જે છે જેના માટે આજે આપણે મળ્યા છે એ ખૂબ જ અગત્યનો કાર્યક્રમ છે અને જેમાં આપ સૌની ભૂમિકા ખૂબ જ અગત્યની છે. આપણે કરવા જઈ રહ્યા છીએ 40થી ઉપરના જેટલા બી વ્યક્તિઓ આપણા સમાજમાં છે એ તમામ વ્યક્તિઓની દ્રષ્ટિની ચકાસણી અને જો કોઈ વ્યક્તિને દ્રષ્ટિ ખામી હોય તો તેની તમામ વિનામૂલ્ય સારવારનું આપણે આપવાનું એક સરસ આયોજન આ રાજ્ય સરકાર દ્વારા કરવામાં જઈ રહ્યું છે. એના પહેલા તબક્કાના ભાગરૂપે અત્યારે આપ સૌ જાણો જ છો, આપના સુધી તાલીમો પહોંચી બી રહી છે, આપને તાલીમો મળી બી રહી હશે. આપણે 1 સપ્ટેમ્બરથી તાલીમો શરૂ કરી છે અને 14 સપ્ટેમ્બર સુધીમાં એ તાલીમો પૂર્ણ કરવાની છે. જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ આપણે આ તાલીમો અત્યારે ચાલે છે. અને આપણે સૌથી પહેલો જે તબક્કો છે એ સ્ક્રીનિંગ કરી અને આપણે ટેકો પ્રોગ્રામમાં આપણી એન્ટ્રી કરવાની છે. આપણે સૌ જાણતા જ હશો કે આપનું જે ટેકોનું જે આપણું મોડ્યુલ છે એમાં આપણું NPCB VI એટલે આ કાર્યક્રમ માટે ખાસ મોડ્યુલ બી તૈયાર કરવામાં આવ્યું છે અને એની એક્સેસ આપણને મળી બી હશે અને એના વિશે વધુ વાત મારા સાથી મિત્ર ડૉક્ટર વિપુલભાઈ કરશે. પરંતુ અત્યારે હું જે આ કાર્યક્રમ અંતર્ગત આપણે શું કામગીરી કરવાની છે એની એક સીધી સમજ આપું. તો જે આપણો જે પ્રોગ્રામ જે છે એના જે મુખ્ય લક્ષ્યાંકો છે કે જે મેં કીધું એ પ્રમાણે કે 40થી વધુ વય ધરાવતા દરેક વ્યક્તિની આપણે પ્રાથમિક દ્રષ્ટિ ચકાસણી કરવાની રહેશે. પછી એમાંથી જો કોઈ વ્યક્તિને દ્રષ્ટિ ખામી હોય તો આપણા નજીકના જે ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ મિત્રો છે કે જે CSC પર આવતા હશે, PSC પર આવતા હશે, એમની પાસે આ વ્યક્તિને મોકલીને એમની નિદાન કરાવવાનું છે અને એ ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ દ્વારા જરૂરી સારવાર માટે નિષ્ણાતો પાસે મોકલી અને વિનામૂલ્ય સારવાર આપણે આપવાની રહેશે. એક વખત સારવાર મળી જાય એટલું જ અગત્યનું નથી મિત્રો. સારવાર પછી એ દર્દીઓના ફોલોઅપનું બી કામ આપણે જ કરવાનું છે, જેમાં મેઇન રોલ આવશે ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસરનો.
અને આ તમામ કામગીરી જે આપણી થવાની છે એ આપણે ટેકોનું સોફ્ટવેર જે છે મેં જેમ તમને આગળ કીધું એમાં આપણે એની એન્ટ્રી કરવાની છે. એટલે આ એક સરસ સુંદર આયોજન છે. આ પ્રોગ્રામ જ્યારે આપણે પતાવીશું 31/12/2025ના રોજ આપણું એક ટાર્ગેટ છે, એ દિવસે જ્યારે પતશે ત્યારે આપણી પાસે આપણા સમાજમાં જેટલા બી 40થી ઉપરના વ્યક્તિઓ છે એ તમામની વ્યક્તિનો દ્રષ્ટિ ખામીનો રેકોર્ડ આપણી પાસે હશે. એ લોકોનો આપણી પાસે જે શું સારવાર આપી છે, શું નિષ્ણાતોએ એમને શું સલાહ આપેલી છે, એ તમામ રેકોર્ડ આપણી પાસે ટેકોના મોડ્યુલમાં ઉપલબ્ધ હશે. એટલે આ એક ખૂબ સુંદર આયોજન છે. એક ખૂબ આપણે સારું કામ કરવા જઈ રહ્યા છીએ. લોકોને દ્રષ્ટિ આપવી, લોકોને દ્રષ્ટિ સારવાર આપી, એ આપણે એક ધર્મની દ્રષ્ટિએ જોઈએ. કોઈ બી ધર્મ હોય એમાં એક બહુ પુણ્યનું કામ લખેલું છે અને આપણે સૌ સાથે મળી અને એક પુણ્યનું કામ કરવા જઈ રહ્યા છીએ. આ જે મેં આપને સમજાયું કે આખું એનું આપણું એક આ આખો જે પ્રોગ્રામ છે એનું એક દરેક એક્ટિવિટી માટે એક તારીખ નક્કી કરવામાં આવી છે. એવું નથી કે ભાઈ આ કાર્યક્રમ ચાલ્યા જ કરશે. દરેક એક્ટિવિટીનું આપણે એક ડેડલાઇન નક્કી કરવામાં આવી છે. જેમાં સૌથી પહેલાં અમે રાજ્ય કક્ષાએ એક TOTનું આયોજન કર્યું હતું 20 ઓગસ્ટે. અને હવે મેં કીધું એ પ્રમાણે 1 તારીખથી 14 તારીખ સુધી અલગ અલગ જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ આપણે વિવિધ તાલીમોનું આયોજન કર્યું છે. અને આ તાલીમનું મુખ્ય ધ્યેય એ છે કે છેક આશાબેન સુધી, આપણા પછી એ ગ્રામ્ય કક્ષાનું હોય કે પછી આપણું શહેરી કક્ષાનું હોય, દરેક આશાબેનને પ્રોપર તાલીમ મળે, એમને શું કરવાનું છે એની માહિતી એમને પહોંચાડવામાં આવે. અને આને લગતું જે તાલીમને લગતું સાહિત્ય છે 5 થી 6 પાનાનું, મને આશા છે કે આપણે દરેક જિલ્લામાં આ સાહિત્યની છાપકામ થઈ ગયું હશે અને દરેક આશાબેન સુધી આ મટીરિયલ પહોંચી ગયું હશે. તો આ બધી કામગીરી આપણે 1 થી 14 તારીખની અંદર પૂરી કરવાની છે. 1 સપ્ટેમ્બરથી શરૂ કરી અને 14 સપ્ટેમ્બર સુધીમાં તમામ કામગીરી આપણે પૂર્ણ કરવાની છે. આમાં મેં તમને કીધું એ પ્રમાણે ફક્ત ગ્રામ્ય કક્ષાએ કામગીરી થાય એવું નથી. ગ્રામ્ય કક્ષાએ અને શહેરી કક્ષાએ, એટલે કે આપણું જિલ્લા પંચાયત અને કોર્પોરેશન એરિયા, બધામાં સેમ આપણે કામગીરી કરવાની જઈ રહી છે. એટલે એનું ખાસ નોંધ લેશો. મેં જેમ કીધું એ પ્રમાણે આ સાહિત્ય આપણે 30 ઓગસ્ટ સુધીમાં છપાઈ અને દરેક સુધી પહોંચાડવાનું આયોજન હતું. એટલે હું આશા રાખું છું કે આપણા દરેક કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જે છે એમને અને આશાબેનને આ સાહિત્ય અત્યાર સુધીમાં મળી ગયું હશે. એના પછી હવે દાખલા તરીકે 14મી તારીખે 14 સપ્ટેમ્બર સુધીમાં આપણી તાલીમનું આયોજન પૂરું થશે. એટલે 15મી તારીખેથી આપણી ફિલ્ડની કામગીરી શરૂ થશે. એ ફિલ્ડની કામગીરી જે કોણે કરવાની છે તો આશાબેન દ્વારા કરવાની છે અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા કરવાની છે. આપના એરિયામાં આશાબેનનું જે કાર્યક્ષેત્ર છે અથવા તો કોમ્યુનિટી હેલ્થ ઓફિસરનું જે કાર્યક્ષેત્ર છે એ કાર્યક્ષેત્રમાં 40થી વધુ વય ધરાવતી તમામ વ્યક્તિઓની ઘરે ઘરે જઈ અને દ્રષ્ટિ ચકાસણી કરવાની છે. એ ચાર્ટ દ્વારા કરવાની છે. આપને જે સાહિત્ય પૂરું પાડવામાં આવ્યું છે એમાં છેલ્લા પાના પર ચાર્ટ આપણે આપેલો જ છે. એ ચાર્ટનો ઉપયોગ કઈ રીતે કરવાનો, કેટલા અંતરે આપણે ઊભા રહેવાનું, એ તમામ સમજણ એમાં લખેલી છે. અને આપણે જે તાલીમ આપી રહ્યા છે અત્યારે જિલ્લા તાલુકા કક્ષાએ જે તાલીમો થઈ રહી છે એમાં એનું પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન પણ આપ સૌને બતાવવામાં આવી રહ્યું છે. અને છતાં બી હું મારા આગળની સ્લાઇડમાં આપને ફરી એક વખત એ હું સમજાવવાની કોશિશ કરીશ. આપણો જે મેં કીધું એ પ્રમાણે જે આશાબેનનું કામ છે અને જે આપણું જે કોમ્યુનિટી હેલ્થ ઓફિસરનું કામ છે એ આપણે 15 સપ્ટેમ્બરથી શરૂ કરી અને 14 ઓક્ટોબર આ 1 મહિનામાં આપણે કામ પૂરું કરવાનું છે. મિત્રો, તારીખો ખાસ યાદ રાખજો. આ તારીખોમાં રહી અને આપણે કામ પૂરું કરવાનું છે. અને જેમ જેમ તમારું તપાસ થતી જાય એમ તમારે સ્થળ ઉપર જ તમારા ટેકો મોડ્યુલમાં જે આપણું NPCBનું ફોલ્ડર છે એમાં આ જઈને દરેક વ્યક્તિની ડેટા એન્ટ્રી બી કરવાની છે. એટલે આપણે બંને કામ કરવાના છે. સ્ક્રીનિંગ બી કરવાનું છે, સાથે સાથે ડેટા એન્ટ્રી બી કરવાની છે. અને જે વ્યક્તિને દ્રષ્ટિ ખામી જણાય એ તમામ વ્યક્તિઓને આગળ ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ પાસે વધુ તપાસ માટે બી આપણે મોકલવાના છે. હવે હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમને બધાને થશે કે સાહેબ આટલું બધું મોટું કામ હોય તો 1 મહિનામાં કેમનું પૂરું થાય? તો એમને તમને સાદું લોજિક સમજાવું. હવે આપણને ખબર છે કે જે આશાબેનનું કાર્યક્ષેત્ર છે એ 1000થી 1500નું પોપ્યુલેશન આપણે સામાન્ય રીતે હોય છે. હવે આપણને એક અંદાજ એવો છે, આપણો જે ટેકોનું આપણું જે મોડ્યુલ છે એના પરથી એક અંદાજ એવો છે કે ભાઈ 28%થી 30% વ્યક્તિ 40થી વધુ વયની હોય. હવે જો તમારી 1000ની તમે ગણતરી કરો પોપ્યુલેશનની અને જો તમે 28થી 30% લઈને ચાલો તો માંડ 300 વ્યક્તિઓની તમારે તપાસ કરવાની થાય.
અને એની સામે તમારે 1 મહિનામાં તમે વર્કિંગ ડેઝ ગણો, જે આપણે રજાના દિવસો કાપી નાખીએ તો સામાન્ય રીતે 20થી 22 દિવસ થતા હોય. હવે આ 20થી 22 દિવસની અંદર આપણે આ 300 વ્યક્તિઓની તપાસ કરવાની છે. એનો મતલબ એવો થયો કે રોજના 15થી 20 વ્યક્તિઓની તપાસ કરવી પડે. હવે એ કંઈ બહુ મોટું કામ છે નહીં. આપણા જે રૂટીન વર્કિંગ અવર્સ છે એમાં આપણે ગામમાં જઈએ અને જે આપણને સમજાવવામાં આવ્યું છે એ પ્રમાણે જ્યારે આપણે કામ કરીએ તો આપણે આરામથી 15થી 20 દિવસમાં આપણા જે 300 વ્યક્તિઓની તપાસ કરવાની છે એ આપણે આરામથી પૂરી કરી શકીએ. આ જે છે એ પછી જ્યારે જે થશે કે ભાઈ તમે જે ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ પાસે મોકલશો, હવે ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ બી અમે અહીંયાથી સ્ટેટ લેવલેથી નક્કી કરી રાખ્યા છે કે ભાઈ 2 તાલુકા વચ્ચે આપણે એક ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ ફાળવવા જઈ રહ્યા છીએ. અને આનું લિંકઅપ આપણે ફિલ્ડ લેવલે બી કરવાનું છે અને એનું લિંકઅપ આપણે ટેકો પ્રોગ્રામમાં બી કરવાનું છે. જ્યારે આશાબેન અથવા તો CHO પોતાનું મોડ્યુલ ખોલશે તો એમાં જ આપણા જે ટેકો કોઓર્ડિનેટર છે, જિલ્લાના જે તમારા ટેકો કોઓર્ડિનેટર છે, એમણે તમારા ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ જોડે તમારું લિંકઅપ કરી આપ્યું હશે. એટલે સ્થળ ઉપર જે પ્રેક્ટિકલ લિંકઅપ કહેવાય કે જે તમે દર્દીને સલાહ આપશો કે ભાઈ આ જગ્યાએ તમારે જવાનું છે, આ CSC ખાતે આ ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટને તમારે મળવાનું છે, એ તમે જે સલાહ આપશો એ જ સલાહ પ્રમાણે ટેકોમાં બી લિંકઅપ જનરેટ થયેલી હશે. એટલે મારી દરેક જે આપણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર જો અત્યારે હાજર હોય અથવા તો કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અત્યારે જો હાજર હોય તો એ ખાસ પોતપોતાના મોડ્યુલ ખોલીને જોઈ લે અને જો એ લિંકઅપ ના થયું હોય તો તમારા જિલ્લા કક્ષાના જે ટેકો કોઓર્ડિનેટર છે એમની સાથે કોઓર્ડિનેટ કરી અને એ આપણે 14 સપ્ટેમ્બર પહેલાં લિંકઅપ કરાવી દેજો. કારણ કે જ્યારે તમે 15મી સપ્ટેમ્બરે ફિલ્ડમાં જશો અને તમારે કોઈ વ્યક્તિ દ્રષ્ટિ ખામીવાળું મળશે તો એ વખતે તમારા મનમાં એવી ગૂંચવણ ના હોવી જોઈએ કે આ વ્યક્તિને મારે આગળ વધુ તપાસ માટે કયા ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ પાસે મોકલવાનું રહેશે. એ ગૂંચવણ ના થાય એટલે તમારો જે આ તાલીમ કાર્યક્રમ છે એમાં એ સમજી લેજો. દરેક આશાબેનને એ ખબર હોવી જોઈએ કે મારા કાર્યક્ષેત્રમાં જો કોઈ દ્રષ્ટિ ખામીવાળું વ્યક્તિ મળે છે તો મારે એને કયા ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ પાસે કયા CSC પર મોકલવાનું છે. આ લિંકઅપ બહુ જ ક્લિયર હોવી જોઈએ. એ તમારી પ્રેક્ટિકલ એટલે ફિલ્ડ લેવલે બી અને તમારા ટેકો પ્રોગ્રામમાં બી. એટલે બંને રીતે એ ખાસ તમે એન્શ્યોર કરી લેજો, ચોક્કસ કરી લેજો ફિલ્ડમાં જતા પહેલાં. એટલે 14 સપ્ટેમ્બર સુધીમાં દરેક આશાબેનને મારે વિનંતી છે કે એ પોતપોતાનું મોડ્યુલ ખોલી ટેકો પ્રોગ્રામમાં જઈ પોતાનું મોડ્યુલ ખોલી અને જોઈ લે કે ભાઈ મારા એરિયાના જે દર્દીઓ છે એમને મારે ક્યાં મોકલવાના રહેશે. એટલે આ એક ખાસ સમજી લેજો. પછી ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ દ્વારા આ તમે જે આશાબેન અને આપણે જે ફિલ્ડ સ્ટાફે જે કામગીરી કરવાની છે એ 15મી સપ્ટેમ્બરથી શરૂ કરી અને 14 ઓક્ટોબરે આ કામગીરી પૂર્ણ થઈ ગયેલી હોવી જોઈએ. એનો મતલબ એવો થયો કે 14મી ઓક્ટોબરે રાજ્યના તમામ 40થી ઉપર વય ધરાવતી વ્યક્તિઓની આશાબેન દ્વારા દ્રષ્ટિ ચકાસણીની કામગીરી પૂર્ણ થઈ ગયેલી હોવી જોઈએ. એ કામગીરી પૂર્ણ થયેલી હશે પછી 15મી ઓક્ટોબરથી ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ એ દર્દીઓને જોવાનું ચાલુ કરશે. જે આશાબહેનોએ એ દર્દીઓને ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ પાસે મોકલ્યા હશે એ તમામ એ જે છે એ ટેકો મોડ્યુલમાં ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ જ્યારે પોતાનું એકાઉન્ટ ઓપન કરશે એટલે એમની પાસે જેટલા પેશન્ટ રિફર કરવામાં આવ્યા હશે એમને એમના ટેકો મોડ્યુલમાં દેખાશે. માની લો કે એક ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટની એમનું જે કાર્યક્ષેત્ર છે એના વિસ્તારમાં 15 આશાબહેન આવે છે અને એ 15 આશાબહેનોએ સાથે મળીને 100 પેશન્ટને રિફર કર્યા છે. તો એ 100 પેશન્ટની જે માહિતી છે એ ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટને એમના ટેકો મોડ્યુલમાં દેખાશે. અને જેમ જેમ દર્દીઓ એમની પાસે આવતા જશે એમની આંખોની તપાસ કરી એ તમામ 100 દર્દીઓની જે રેકોર્ડ જે છે એ રેકોર્ડ એ એમાં ભરી લેશે. અને એમાંથી માની લો કે 100માંથી 25 વ્યક્તિઓને ચશ્માની જરૂર છે તો ચશ્માનું પ્રિસ્ક્રિપ્શન કાર્ડ ત્યાં સ્થળ ઉપર જ આપી દેશે. મોતિયાની, ઝામરની કે પડદાના રોગની જરૂર છે તો એ આગળ નિષ્ણાતો પાસે રિફર કરશે. અને આવા મોતિયાના ઓપરેશન માટે જ્યારે કેસ રિફર થશે ત્યારે એની માહિતી આશાબેન અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પોતાના મોડ્યુલમાં જોઈ શકશે. એટલે દરેક આશાબેનને એ પણ ખબર પડશે કે એમના કાર્યક્ષેત્રમાંથી માની લો કે 1000માંથી એમણે 10 વ્યક્તિઓને રિફર કર્યા હતા તો એ 10 વ્યક્તિઓનું આગળ શું થયું
એ 10 વ્યક્તિઓમાંથી માની લો કે 3 વ્યક્તિને ચશ્માની જરૂર પડી છે, 2 વ્યક્તિને મોતિયાનું ઓપરેશનનું કીધું છે, 2 વ્યક્તિને ઝામરનું કીધું છે, તો એ તમામે તમામ માહિતી આશાબેનને એમના ટેકો મોડ્યુલમાં દેખાશે. હવે આપ આશાબેન સૌ જાણો જ છો કે જ્યારે આપ કોઈ બી મોતિયાનું ઓપરેશન આપણી કોઈ બી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જઈને કરાવો છો તો એના માટે આપને 350 રૂપિયાનું ઇન્સેન્ટિવ મળવાપાત્ર થાય છે, અને જે અત્યારે આપને મળતું આવ્યું છે. તો જ્યારે આપણી પાસે એ માહિતી આવી જાય કે જે 10 વ્યક્તિઓએ આપણે રિફર કર્યા હતા એમાંથી 3 વ્યક્તિઓને મોતિયાના ઓપરેશન માટેની જાણ કરવામાં આવી છે, તો મારી દરેક આશાબેનને નમ્ર વિનંતી છે કે એ દરેક વ્યક્તિનો ફરીથી સંપર્ક કરી એમને મોતિયાના ઓપરેશન માટે જે સરકારી હોસ્પિટલ અથવા તો સ્વૈચ્છિક સંસ્થાની હોસ્પિટલનું આપણે નક્કી કરવામાં આવ્યું હોય ત્યાં લઈ જઈ અને એમનું ઓપરેશન કરાવડાવે, અને એ વ્યક્તિનું ઓપરેશન થઈ જાય એટલે એ વ્યક્તિ દીઠ 350 રૂપિયા દરેક આશાબેનને ઇન્સેન્ટિવ માટે મળવાપાત્ર રહેશે. એટલે આ એક આખું આપણે આયોજન એ રીતે કરવાનું છે. અને જે આ ઓપરેશનની કામગીરી છે એટલે 15મી ઓક્ટોબરથી એ શરૂ થઈ જશે, જ્યારથી એ ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ જોવાનું ચાલુ કરશે સાથે એ ઓપરેશનની બી કામગીરી શરૂ થઈ જશે. એટલે 15 ઓક્ટોબરથી શરૂ કરી અને 31 ડિસેમ્બર સુધીમાં આપણે એ સમયગાળામાં તમામ વ્યક્તિઓ જેને રિફર કરવામાં આવ્યા છે વધુ સારવાર માટે, એ તમામ વ્યક્તિઓની સારવાર શરૂ થઈ જાય એ આપણે સુનિશ્ચિત કરવાનું છે. જો કોઈ દર્દી સારવાર વગરનું રહી ગયેલું હોય તો એ આશાબેને અને CHOએ પોતાના કાર્યક્ષેત્રમાં એમનો સંપર્ક કરી અને એમને સારવાર માટે મોટિવેટ કરી અને સારવાર માટે મોકલવાના રહેશે. હવે આપણે તમારા ત્યાં અત્યારે જે તાલીમ થઈ રહી છે એની એક આ રૂપરેખા છે. આ જ પ્રમાણે હું સમજું છું કે જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને પ્રાથમિક આરોગ્ય કક્ષાએ આ જ પ્રમાણે તમારી તાલીમો થતી હશે, કારણ કે આપણે આ જ પ્રેઝન્ટેશન પ્રમાણે તાલીમો આપવા માટે દરેક CDHO સાહેબને, દરેક THO સાહેબને, દરેક મેડિકલ ઓફિસર સાહેબને સૂચના આપેલી છે. એટલે આ પ્રેઝન્ટેશન એ લોકો પાસે છે જ. અને એના પ્રથમ ભાગરૂપે આપણે જ્યારે હું ખાસ અત્યારે બીજું આપણને નથી કરતો, પણ જે આપનો રોલ છે એ હું આપને સમજાવવા માગું છું કે ભાઈ આશાબેન દ્વારા થતી કરવાની કામગીરી. તો સૌ પ્રથમ મેં તમને જે સમજાવ્યું એ પ્રમાણે એમના કાર્યક્ષેત્રમાં આવતા તમામ ઘરોની મુલાકાત લેવાની છે. એમાં જે 40થી વધુ વયની વ્યક્તિઓ હોય એમની દ્રષ્ટિ તપાસ કરવાની છે, અને એમની દ્રષ્ટિ તપાસ કરી અને એમના ટેકો પોર્ટલને એકાઉન્ટમાં જે મોડ્યુલ આપણું NPCBનું છે એમાં એમની એન્ટ્રી કરવાની છે. અને એન્ટ્રી કર્યા પછી એમનું તમારે જ્યારે તમે તમારું મોડ્યુલ ખોલશો, આશાબેન પાસે જો અત્યારે મોબાઈલ હોય અને એમની NPCBનું મોડ્યુલ ખોલશો તો એમણે દરેક ઘરે જઈ અને દરેક વ્યક્તિ જે 40થી વધુ વયની વ્યક્તિ હોય એમને આ 16 સવાલ પૂછવાના રહેશે. આ 16 સવાલમાંથી કોઈ બી એક સવાલ જો એનો સવાલનો જવાબ હા હોય એનો મતલબ એવો થયો કે એ વ્યક્તિને આપણે ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ પાસે રિફર કરવાનું છે. મારી દરેક આશાબેનને ખાસ વિનંતી છે કે આ થોડું સમજી લેજો. જ્યારે તમે NPCB VIનું મોડ્યુલ તમે ઓપન કરશો એટલે તમને આ રીતના 16 સવાલ દેખાશે. આ 16 સવાલ તમારે 40થી ઉપરની વ્યક્તિને પૂછવાના રહેશે. હવે આ 16 સવાલમાંથી કોઈ બી એક સવાલનો જવાબ હામાં આવે એટલે તરત જ તમારે એને તમારા જે ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ તમને એપોઇન્ટ કરવામાં આવેલા છે, તમને સોંપવામાં આવેલા છે, એને આ વ્યક્તિને રિફર કરવાના રહેશે. હવે આ 16 સવાલો શું છે એની તમને સામાન્ય સમજ આપું તો 16 સવાલોમાંથી પહેલાં જે 9 સવાલો છે એ દર્દીને એની આંખને લગતા લક્ષણો છે કે ભાઈ તમારે દર્દીને પૂછવાનું રહેશે કે તમને ઝાંખું દેખાય છે, રાત્રે વાહન ચલાવવામાં મુશ્કેલી પડે છે, તમને પ્રકાશની આગળ કોઈ કુંડાળા દેખાય છે, તમારા ચશ્માના વારે ઘડીએ તમારે ફેરફાર કરવામાં આવે છે, આંખમાં ખંજવાળ આવે છે કે પાણી પડે છે, અથવા તો સખત લાલાશ રહે છે, ડબલ વસ્તુઓ દેખાય છે, આંખમાં દુખાવો થાય છે. આ રીતના 9 સવાલો આપણે એમના લક્ષણો લખેલા છે. આમાંથી કોઈ બી એક લક્ષણ જો દર્દીને હોય તો એને તરત જ તમારે દર્દીને આપણે ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટને રિફર કરવાનું રહેશે. એ જ રીતે જે બીજો ગ્રુપ છે કે શારીરિક બીમારીના કિસ્સામાં, હવે માની લો કે પહેલાં 9 સવાલોમાંથી બધા દર્દીને એકદમ નોર્મલ છે કે દર્દીના આંખમાં કોઈ જ તકલીફ નથી, તો આપણે એવું વિચારીએ ભાઈ જો કોઈ જ તકલીફ ના હોય તો શું કરવા આપણે એમને રિફર કરવાનું? ના, એવું નથી. હવે માની લો કે જો એમને ડાયાબિટીસ છે
બ્લડ પ્રેશર છે અથવા થાઇરોઇડની બીમારી છે અથવા ટીબીની બીમારી છે, આ ચારમાંથી કોઈ બી બીમારીમાં જો હા આવતી હોય તો પણ એમને ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ માટે આંખની તપાસ માટે રિફર કરવાનું રહેશે. હવે માની લો કે આ 9 સવાલોમાં બી ના આવી, આ 4 સવાલોમાં બી ના આવી કે ના ભાઈ મને કોઈ રોગ નથી, તો છેલ્લા 3 સવાલ આપણે પૂછવાના છે કે ભાઈ તમારા કુટુંબમાંથી કોઈ વ્યક્તિને ઝામર છે, પડદાના રોગો છે અથવા ત્રાંસી આંખ છે, એવું જો કશું બી હોય અને એનો બી જો સવાલ હા આવે તો આપણે એમને ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ પાસે મોકલવાના રહેશે. કારણ કે આ જે રોગો છે, ઝામરના રોગો છે, પડદાના રોગો છે, ત્રાંસી આંખ છે, બધા વારસાગત છે. આજે દાખલા તરીકે મારા મધર ફાધરમાંથી કોઈને બી ઝામર હોય તો મને ઝામર થવાની શક્યતા 100% છે. એટલે આપણે એને અટકાવવા માટે એમને ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ પાસે મોકલવાના રહેશે. એટલે હું આશાબેનને વિનંતી કરું છું કે જ્યારે આપ આપનું NPCB VIનું મોડ્યુલ ટેકો પોર્ટલમાં જ્યારે ખોલશો એટલે તમને આ 16 સવાલ દેખાશે. એ 16 સવાલમાં સામે ચેકલિસ્ટ આવશે, એમાં તમારે ટીક કરવાનું રહેશે. એમાંથી કોઈ બી એક સવાલનો જવાબ જો હામાં આવે તો આપણે એને તરત જ ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ પાસે મોકલવાનું રહેશે. આવું સેમ CHOના મોડ્યુલમાં છે. હવે માની લો હું તમને એક એક્ઝામ્પલ આપું કે હજુ આશાબેન કોઈ એવા ઘરે નથી પહોંચ્યા, એ રોજ 15 વ્યક્તિઓને કવર કરે છે. હવે માની લો કે ગામમાં કોઈ એવી વ્યક્તિ છે કે જેમની સુધી હજુ આપણા આશાબેન પહોંચ્યા નથી અને માની લો કે એ વ્યક્તિ ડાયરેક્ટ તમારું હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં ગયું બીજા કોઈ રોગ માટે કે કંઈક એમને ખાંસી ઉધરસ આવે છે, તો કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જ્યાં બેઠા છે એમની પાસે બી આ સેમ મોડ્યુલ છે. એ પોતે બી એમાં રજિસ્ટ્રેશન કરી શકશે કે ભાઈ ભલે આશાબેને નથી જોયું પણ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા બી એ જ્યારે એમનું મોડ્યુલ ઓપન કરશે ત્યારે એમને બી આ 16 ક્વેશ્ચન દેખાશે અને એમને બી એ જ્યારે 16 ક્વેશ્ચનમાંથી કોઈ એક જવાબ હા આવે છે તો એમને બી એ ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટને રિફર કરવાનું રહેશે. આમ CHO અને આશાબેન બંને સાથે મળીને એમના કાર્યક્ષેત્રમાં જેટલા 40થી વધુ વયની વ્યક્તિઓ છે એની પ્રાથમિક દ્રષ્ટિ ચકાસણી કરવાની રહેશે. હવે આશાબેનને આપણે ચાર્ટ આપ્યો છે. પહેલો, આશાબેનને 2 રીતે આપણે ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ પાસે મોકલવાના હોય છે. એક તો જે આ 16 સવાલો હોય એમની રીતે, 16 સવાલોમાંથી કોઈ બી એકનો જવાબ હા આવે તો એમને રિફર કરવાનું રહેશે. અને બીજો ક્રાઇટેરિયા છે આપણે વ્યક્તિને દેખાતું હોય, વ્યક્તિની દ્રષ્ટિ કેટલી છે. એના માટે આપણે તમને બધાને એક આ ચાર્ટ આપવામાં આવ્યો છે. ચાર્ટના આગળના ભાગમાં મેં તમને જે કીધું એ પ્રમાણે ડાબી સાઈડ ઉપરનો જે એક મોટો દેખાય છે એ આગળના ભાગમાં હશે અને જમણી બાજુનો જે 4 નાના છે એ એના પાછળના ભાગમાં હશે. હવે તમારે દર્દીને જે કોઈ તમે 40થી વધુ વ્યક્તિની જે તમે તપાસ કરો છો એને તમારે સૌથી પહેલાં 20 ફૂટના અંતરે એમને ઊભા રાખવાના છે. તમારા વચ્ચે એટલે જે તમે જે આશાબેન પોતાના હાથમાં ચાર્ટ પકડીને ઊભા છે એમના વચ્ચે અને જે 40થી વધુ વયની વ્યક્તિ છે એ બંનેનું વચ્ચેનું અંતર 20 ફૂટ અથવા તો 6 મીટર હોવું જોઈએ. આ ખાસ કાળજી રાખજો. અને અમે તમને જે સાહિત્ય મટીરિયલ આપ્યું છે એમાં બી આ સૂચના નીચે લખેલી છે એટલે યાદ ના રહે તો ચિંતા ના કરશો. અને એને પછી દર્દીને કહેવાનું છે કે તમે કોઈ ચશ્મા પહેરો છો, કારણ કે ઘણા બધા દર્દી હશે કે જે દૂરના ચશ્મા પહેરતા હશે. દાખલા તરીકે મારું જ એક્ઝામ્પલ લો, અત્યારે હું જે બેઠો છું તો મેં ચશ્મા પહેરેલા છે. હવે જો હું ચશ્મા કાઢી નાખું છું અને તમે મને દૂરથી બતાવશો તો મને દેખાશે નહીં, પણ હું જો ચશ્મા પહેરી લઈશ તો મને દેખાશે. એટલે મારી દરેક આશાબેનને અને CHOને વિનંતી છે કે જ્યારે તમે ચાર્ટથી જ્યારે વ્યક્તિની દ્રષ્ટિ તપાસ કરો છો ત્યારે સૌથી પહેલું એ નક્કી કરી લો કે એ જે વ્યક્તિ છે એ દૂરનું જોવા માટે કોઈ ચશ્મા પહેરે છે કે કેમ. જો એ ચશ્મા પહેરતું હોય તો એની તપાસ ચશ્મા પહેરાઈને જ કરવાની છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જો તમે ચશ્મા પહેરાયા વગર કરશો તો બધા જ વ્યક્તિઓને તમારે દ્રષ્ટિ ખામીના ક્રાઇટેરિયામાં આવી જશે. આજે હું ચશ્મા કાઢી નાખું છું અને જો મારી તપાસ કરવામાં આવે છે તો તમે મને રિફર કરી દેશો કે તમે જઈને ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટને બતાવી દો. પણ જો તમે મારી તપાસ ચશ્મા પહેરીને કરશો તો મારી દ્રષ્ટિ સંપૂર્ણ હશે અને મને તમારે રિફર કરવાની કે મને ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ સુધી મારે ધક્કો ખાવાની જરૂર રહેશે નહીં. એટલે મારી દરેક આશાબેનને ખાસ વિનંતી છે કે આ ચાર્ટની તપાસ કરતાં પહેલાં વ્યક્તિને દૂરના ચશ્મા, નજીકના ચશ્મા ના પહેરાવશો. આ ખાસ પાછું ધ્યાન રાખજો. 40થી વધુ વયની વ્યક્તિ હશે, દરેકને બેતાલા હશે, બેતાલા માટે નજીકના ચશ્મા પહેરતા હશે.
એટલે આપણે ખાસ પૂછવાનું કે આ ચશ્મા તમે દૂરનું જોવા માટે પહેરો છો કે નજીકનું જોવા માટે પહેરો છો. એ એમ કહે કે ના હું દૂરનું જોવા માટે પહેરું છું, તો એમને કહેવાનું કે તમે ચશ્મા પહેરી લો અને ચશ્મા પહેરીને જ તમારે ઈ ચાર્ટ વંચાવવાનો રહેશે. પછી એમને કહેવાનું કે તમારી એક આંખ આ રીતે બંધ કરો. સૌથી પહેલાં ડાબી આંખ બંધ કરાવવાની અને જમણી આંખથી આપણે જે પેલો ઈ મેં તમને જે બતાવ્યો એ પહેલાં મોટો ઈના પાંખિયા વંચાવવાના. એ મોટા ઈના પાંખિયામાંથી તમારે એ જે ઈ ચાર્ટ છે એના પાંખિયા ડાબી બાજુ છે, જમણી બાજુ છે, ઉપરની બાજુ છે કે નીચેની બાજુ છે, એમ વારે ઘડીએ ઈ ચાર્ટ ગોળ ફેરવી અને એને બતાવવાનો રહેશે. હવે માની લો કે તમે 4 અલગ અલગ ડિરેક્શનમાં બતાવો છો અને 4માંથી 3 વખત એ જો પાંખિયા સાચી રીતે બતાવે છે તો તમારે પાનું ફેરવી અને પાછળના નાના 4 ઈ બતાવવાના રહેશે. હવે એ નાના 4 ઈના બી પાંખિયા બતાવવાના રહેશે. હવે જ્યારે દર્દીને તમે પૂછો છો કે ડાબી બાજુ છે, જમણી બાજુ છે, ત્યારે દર્દીએ ખાસ હાથ આ રીતે કરવાનો છે કે ભાઈ ડાબી બાજુ છે કે જમણી બાજુ છે કે ઉપરની બાજુ છે કે નીચેની બાજુ છે, એવું સ્પષ્ટ દર્દીને સમજાવવાનું કે હાથ ઉપર નીચે ડાબી બાજુ કે જમણી બાજુ કરીને બતાવે. એટલે આપણે સમજવામાં કોઈ કન્ફ્યુઝન થાય નહીં. સૌથી પહેલાં મોટો ઈ ચાર્ટ બતાવવાનો છે, એમાં 4માંથી જો 3 વખત એમને દેખાય તો તમારે પાનું ફેરવી નાખવાનું છે અને પાનાની પાછલી સાઈડ ઉપર જે 4 નાના ઈ આપ્યા છે એ 4 નાના ઈને અલગ અલગ ડિરેક્શનમાં તમારે પાનું કરી અને બતાવવાના છે. એમાંથી જો 4માંથી 3 વખત એ બરાબર પાંખિયા બતાવે તો એ દર્દીની દ્રષ્ટિ સામાન્ય છે એવું આપણે કહી શકીએ અને એને ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ પાસે મોકલવાની જરૂર નથી. પણ માની લો કે 4 વખત તમે પૂછ્યું અને એને 2 જ વખત સાચા જવાબ આપ્યા, 1 જ વખત સાચો જવાબ આપ્યો, તો એને દ્રષ્ટિ ખામી છે અને એ દર્દીને આપણે ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ પાસે મોકલવાનો રહેશે. આમ દરેક આશાબેને ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ પાસે મોકલવાના અથવા તો CHOએ ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ પાસે મોકલવાના 2 ધારાધોરણ છે. પહેલું ધારાધોરણ છે આપણા 16 સવાલો. 16 સવાલમાંથી કોઈ બી એક સવાલનો જવાબ હા આવે એટલે તરત જ એમણે રિફર કરી દેવાનું. અને બીજું ધારાધોરણ છે ઈ ચાર્ટ. જો ઈ ચાર્ટમાંથી મોટો ઈ ચાર્ટ ના દેખાય તો પછી નાના ઈ ચાર્ટ બતાવવાની જરૂર જ નથી રહેતી. મોટો ઈ ચાર્ટ ના દેખાય એટલે રિફર કરી દો. પણ જો મોટો ઈ ચાર્ટ બરાબર દેખાય છે તો પાછળના નાના ઈ ચાર્ટ બતાવો અને જો એ બરાબર ના દેખાતા હોય તો એને રિફર કરો. એટલે આ વસ્તુ હું જે સમજું છું એ પ્રમાણે દરેક આશાબેનને ક્લિયર થઈ ગઈ હશે. હવે આ જે તમારી સૂચના છે મેં તમને જે સમજાવી એ જ છે. આ તમને જે મેં સાહિત્ય મટીરિયલ આપ્યું છે એમાં બી લખેલું છે. એટલે આશાબેન તાલીમ લીધેલી હોય અને કદાચ ફિલ્ડમાં ભૂલી જાય તો આ સૂચના અંદર લખેલી છે કે ભાઈ 20 ફૂટના અંતરે ઊભા રાખવા, ચશ્મા પહેરાયેલા રાખવા, પહેલાં મોટો ઈ બતાવો, પછી નાનો ઈ બતાવો. એ તમામ વસ્તુની સૂચનાઓ અહીંયા તમને અમે છાપીને આપેલી જ છે. હવે આ જે થઈ જાય એટલે તમારે મેં જેમ કીધું એ પ્રમાણે ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટે જે તારીખે અને સ્થળ નક્કી કર્યું હોય કે ભાઈ આ CSC પર ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ આવશે, આ PSC પર આવશે અથવા તો આ સબ સેન્ટર ઉપર આવશે, ત્યાં તમારે દર્દીને મોકલવાના છે. અને દર્દીને એક વખત ડાયગ્નોસિસ નક્કી થઈ જાય પછી એને વધુ સારવાર માટે સમજાવી અને એમનો સાથ આપી અને ઓપરેશન માટે લઈ જવાના છે. અને મોતિયાના ઓપરેશન માટે દરેક ઓપરેશન માટે 350 રૂપિયા આશાબેનને ઇન્સેન્ટિવ મળવાપાત્ર રહેશે. હવે આ સેમ વસ્તુ આપણા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા કરવાની છે. એમને બી જ્યારે એમનું મોડ્યુલ જોશે, હવે એમનામાં ફરક ખાલી એટલો છે કે એમની પાસે ઈ ચાર્ટ નહીં હોય, પણ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરના એમના પોતાના સેન્ટર ઉપર આ જે મેં બતાવ્યું છે એવો સ્નેલન્સ ચાર્ટ આપણે દરેકને આપેલો છે. બરાબર છે. આ રીતનો ચાર્ટ આપણા દરેક હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં અવેલેબલ છે. એટલે જ્યારે CHO પાસે આપણું પેશન્ટ આવે છે ત્યારે સૌથી પહેલાં એમણે ટોર્ચ લાઇટ વડે તપાસ કરવાની રહેશે. અને ટોર્ચ લાઇટ તપાસ કરી અને જમણી આંખ બંધ કરી અને ડાબી આંખ બંધ કરી અને ચશ્મા પહેરતું હોય તો ચશ્મા પહેરાવીને આ ચાર્ટ વંચાવવાનો છે. હવે જો કોઈ વ્યક્તિ એક આંખ બંધ કરી અને ઉપરના ફક્ત પહેલી 5 જ લાઈન વાંચી શકે છે તો એની આગળની લાઈન નથી વાંચી શકતી તો એ વ્યક્તિને દ્રષ્ટિ ખામી થઈ એ સુનિશ્ચિત થયું. તો એ વ્યક્તિને ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટને રિફર કરવાનું રહેશે. હું ફરી એક વખત બોલું છું. દરેક હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ઉપર આ પ્રકારના સેલન ચાર્ટ આપેલા છે.
જ્યારે 40થી ઉપરનું વ્યક્તિ તમારા સેન્ટર ઉપર આવે છે અને એને તમારી પાસે આવે છે એટલે તમારે એની દ્રષ્ટિ તપાસ આ ચાર્ટનો ઉપયોગ કરીને કરવાની છે. વારાફરતી બંને આંખની તપાસ કરવાની છે. જો વ્યક્તિ દૂરના ચશ્મા પહેરતું હોય તો ચશ્મા પહેરાઈને તપાસ કરવાની છે. હવે માની લો કે પહેલી 4 જ લાઈન વાંચે છે અને 5મી લાઈન વંચાતી નથી, તો એનો મતલબ એવો થયો કે એ દર્દીને દ્રષ્ટિ ખામી છે અને એને આપણે ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ પાસે મોકલવાનું રહેશે. હવે એ જ રીતે માની લો કે કોઈ ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટે કીધું કે ભાઈ આને ઓપરેશનની જરૂર છે, તો કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની ફરજમાં આવશે કે ભાઈ એ વ્યક્તિનું એમના સેન્ટર ખાતે બોલાવી એનું બ્લડ પ્રેશર માપી લે, રેન્ડમ બ્લડ સુગર માપી લે. આમાં ઘણી વખત એવું થાય કે દર્દીને આપણે મોતિયા માટે છેક ઓપરેશન માટે મોકલી દઈએ, દર્દી છેક ઓપરેશન થિયેટર સુધી પહોંચી જાય અને ત્યાં ગયા પછી ખબર પડે કે દર્દીને તો બ્લડ પ્રેશરની બીમારી છે, બ્લડ પ્રેશર કંટ્રોલમાં જ નથી અથવા તો ડાયાબિટીસ વધારે આવ્યો છે. એટલે ત્યાંના ડૉક્ટર શું કહેશે કે ભાઈ તમે ઘરે જાઓ અને કંટ્રોલ કરીને પાછા આવજો. એટલે દર્દીને આપણે ધક્કો પડે અને દર્દીને જ્યારે એક વખત 40 કિલોમીટર કે 25 કિલોમીટરનો ધક્કો પડે ત્યારે બીજી વખત દર્દી સારવાર માટે આવે નહીં. એટલે મારી દરેક CHOને વિનંતી છે અને દરેક આશાબેનને વિનંતી છે કે કોઈ બી આશાબેન જ્યારે મોતિયાના ઓપરેશન માટે દર્દીને લઈ જાય છે એ પહેલાં એમનું નજીકનું જે સેન્ટર છે ત્યાં આગળ દર્દીની બ્લડ પ્રેશરની બી તપાસ કરાવી લે, એમના બ્લડ સુગરની બી તપાસ કરાવી લે અને ખાંસી ઉધરસ કે બીજું કોઈ બી હોય તો એની ખાસ તપાસ કરાવી લે. અને એ નોર્મલ હોય અને એ નોર્મલ થયું હોય એ પછી જ દર્દીને ઓપરેશન માટે લઈ જાય, જેથી દર્દીને ઓપરેશન માટે ધક્કો ના પડે. એટલે આપણે એ કરીશું. પછી બીજું કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને આશાબેને સાથે મળીને તેમના એરિયામાં સ્ક્રીનિંગ કેમ્પોનું આયોજન કરવાનું છે. આ એક્ટિવિટી છે, એના સિવાયની એક્ટિવિટી છે. પછી જે આંખના વિવિધ રોગો છે એની સારવાર કઈ રીતે પૂરી પડે, એની સારવાર માટે સરકારશ્રીની શું યોજનાઓ છે, એ સારવારો ક્યાં મળી રહે, એના માટેની જે સમજ છે, એના માટેની જે IC એક્ટિવિટી છે, એ તમામ એક્ટિવિટી કોમ્યુનિટી હેલ્થ ઓફિસરે અને આશાબેને સાથે મળીને કરવાની છે. ચક્ષુદાન માટે લોકોને જાગૃતિ લાવવા માટે આપ સૌ જાણો જ છો કે અત્યારે ચક્ષુદાન પખવાડિયું ઉજવાઈ રહ્યું છે અને કીકીના રોગોને કારણે જેને અંધત્વ થયું હોય એ લોકોને જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે અને જો કોઈ એ વ્યક્તિ ચક્ષુદાન કરીને જાય છે તો આવી એક વ્યક્તિના ચક્ષુદાનથી 4 વ્યક્તિઓ દેખતા થઈ શકે છે. પણ અત્યારે જે આપણે ચક્ષુઓની જરૂર છે એની સામે ફક્ત આપણને 30થી 40% જેટલા જ ચક્ષુઓ ચક્ષુદાનમાં મળે છે. એટલે આપણે ચક્ષુદાન માટે લોકોમાં જાગૃતિ લાવીએ અને જ્યારે કોઈ વ્યક્તિનું એમના ઘરમાં મૃત્યુ થાય અને મૃત્યુ પછી ચક્ષુદાન થયા પછી જ આપણે એમની અંતિમ વિધિ કરીએ એ ખાસ થાય, એના માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે આપણે પ્રયત્નો કરવાના છે. અને એના માટે જીવતા જીવ આજે વ્યક્તિ દાખલા તરીકે હું જીવું છું તો હું એક પ્લેજ લઈશ, હું એક નિર્ધાર કરીશ કે ભાઈ હું એક સંકલ્પ કરીશ અને એના સંકલ્પ પત્રો આપણા દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર ઉપલબ્ધ છે. આપણા જે ગામમાં જેટલા બી વ્યક્તિઓ છે એની જોડે સંકલ્પ પત્રો ભરાવડાવો કે ભાઈ હું મારા મૃત્યુ પછી મારી બંને આંખનું ચક્ષુદાન કરવા માટેનો સંકલ્પ કરું છું. મારા મૃત્યુ પછી મારા ચક્ષુઓ એ રીતે આપી અને જે કીકીના રોગોના અંધ હોય એ લોકોનો ઉપયોગમાં લેવા માટે હું મારી સંમતિ આપું છું. આ પ્રમાણેનું એક સંકલ્પ પત્ર હોય છે. એટલે આપણા જે CHO મિત્રો છે અને જે આપણા આશાબહેનો છે એ સૌ સાથે મળી અને ઘરે ઘરે જ્યારે બીજી એક્ટિવિટી માટે જાય છે ત્યારે ચક્ષુદાન વિશે બી સમજાવે અને વધુને વધુ ચક્ષુદાનનો આપણે મળે એનો બી આપણે પ્રયત્ન કરવાના રહેશે. પછી કોમ્યુનિટી હેલ્થ ઓફિસરે ખાસ એક કામગીરી કરવાની છે કે ફોલોઅપમાં માની લો કે મોતિયાનું ઓપરેશન થઈ ગયું અથવા તો ઝામરની સારવાર શરૂ થઈ ગઈ. હવે સામાન્ય રીતે શું થશે કે મોતિયાનું ઓપરેશન થયા પછી અથવા તો ઝામરની સારવાર લીધા પછી દર્દી પોતાના ઘરે આવી જશે અને નિષ્ણાતે એમને સલાહ આપી હશે કે ભાઈ દર અઠવાડિયે, દર 10 દિવસે તમારું જે નજીકનું સેન્ટર હોય ત્યાં ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટને બતાવી દેજો અથવા તો તમારા નજીકના જે દવાખાનું હોય ત્યાં તમારા જે ડૉક્ટર છે એમને બતાવી દેજો. તો આ બધા દર્દીઓ ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ પાસે અથવા તો કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પાસે ફોલોઅપમાં આવશે. હવે જ્યારે ફોલોઅપમાં આવે છે ત્યારે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટનું આપણું જે ટેકોનું મોડ્યુલ છે એમાં ખાસ ફોલોઅપનું બી ટેમ્પલેટ અંદર આપેલું છે કે ફોલોઅપમાં આવે તો એ દર્દીની શું તપાસ કરવાની, શું સવાલો પૂછવાના, એ બધું અંદર આપેલું છે.
દાખલા તરીકે મોતિયાનું ઓપરેશન કરાવીને પેશન્ટ આવ્યું હોય તો તમે એની નજરની તપાસ કરો, એને આંખમાં કોઈ લાલાશ છે કે નહીં, પાણી પડે છે કે નહીં, બરાબર દેખાય છે કે નહીં, એ સવાલ કરો. એને મોતિયાના ઓપરેશન પછી જે દવાઓ નાખવાની કીધી છે એ દવાઓનું જે શિડ્યુલ છે એ દર્દી પૂરેપૂરું સમજ્યું છે કે નથી સમજ્યું, દર્દી પાસે દવાઓ પૂરતા પ્રમાણમાં છે કે કેમ, કારણ કે મોતિયાના ઓપરેશન પછી 40 દિવસ સુધી દવાઓ નાખવાની હોય છે અને આ દવાઓ આપણે સરકારશ્રીમાંથી વિના મૂલ્યે મળે છે. હવે માની લો કે કોઈ દર્દી તમારી પાસે ફોલોઅપમાં આવ્યું અને એની પાસે દવાઓ ખૂટી પડી છે, તો જે ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ પાસે તમે સૌથી પહેલાં એ દર્દીને મોકલ્યું હતું એ દર્દીને ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ પાસે મોકલો અને ત્યાંથી એને દવા ઉપલબ્ધ કરાવડાવો. માની લો કે ઓપરેશન પછી કંઈક એના આંખમાં તકલીફ છે, દર્દી એમ કહે કે ના ભાઈ મને ઝાંખું દેખાય છે, મને પ્રોપરલી બરાબર દેખાતું નથી, મને પેલું થાય છે, તો એવા કિસ્સામાં આપણે એમને એ પ્રમાણેનું આપણે તમે ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ પાસે મોકલી અને તપાસ કરાવડાવો. તો આ એક કામ એમણે ખાસ કરવાનું રહેશે. મિત્રો, આ હવે આગળનું ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટનું છે એ આપને સમજવાની જરૂર નથી. હું બીજું એક આપને PDF ફાઇલ છે, PDF ફાઇલ સચ ખોલશો. પ્લીઝ PDF ફાઇલ બતાવજો. હા, આમાં એક OTP આવ્યો છે, પેલા ફોન પર કહી દે બહાર જઈને. એક OTP આવ્યો છે જેનો ફોન આવ્યા કરે છે. હા મિત્રો, આ જે છે એ મને આપી દો. આ જે મેં સવાલો આપને કીધા એ સવાલો આપ સમજી ગયેલા છો, પણ આ ખાસ સમજવાનું છે, આ તમારા દરેક સાહિત્ય મટીરિયલમાં તમને જે ટ્રેનિંગનું સાહિત્ય પૂરું પાડવામાં આવ્યું છે એમાં આ જે 5 પાના છે એ 5 પાના આપને આપવામાં આવેલા હશે. એમાં આ જે પહેલું પાનું જે છે એમાં આ એના લક્ષણોવાળું પાનું છે. બીજું પાનું છે આ ખાસ જે છે આપણા CHO મિત્રો માટે છે કે જ્યારે એ ટોર્ચ લાઇટની તપાસ કરશે ત્યારે એ ટોર્ચ લાઇટની તપાસમાં શું જોવાનું છે. તો એમાં સૌથી પહેલો મોતિયો હોય તો એ જ્યારે ટોર્ચ કરશે તો એમને મોતિયો આવો દેખાશે અને દર્દીને આ પ્રમાણેના લક્ષણો હશે કે ભાઈ ઝાંખું ઝાંખું દેખાય છે, બરાબર છે. એટલે CHO મિત્રોને કોઈ ચોપડી આપણે શોધવી ના પડે, કંઈ શોધવું ના પડે, આપણી પાસે મટીરિયલ હાથ વગું હોય, એના માટે આ 5 પાનાનું ટેમ્પલેટ દરેક મિત્રોને આપણે છપાઈને આપેલું છે. એમાં જ્યારે તમે ટોર્ચ લાઇટ કરશો અને ટોર્ચ લાઇટથી દ્રષ્ટિ તમે કોઈ બી વ્યક્તિની આંખમાં જોશો તો તમને મોતિયો હશે તો મોતિયો આવો દેખાશે, જે મધ્યમાં રાખોડી કલરનું તમને દેખાશે, બરાબર છે. હવે તમે આમાં જોશો તો તમારી ડાબી બાજુની જે આંખ છે એમાં તમને વચ્ચે રાખોડી કલરનું દેખાય છે, સફેદ કલર દેખાય છે, એ મોતિયાના કારણે દેખાય છે. અને તમે જમણી બાજુ જોશો તો તમને કોઈ પણ પ્રકારનું એમાં રાખોડી કલર કે દેખાતો નથી. એટલે એનો મતલબ એવો થયો કે આ જે વસ્તુ છે એ મોતિયા માટેનું છે. એ જ રીતે આ અલગ અલગ છે, આ તમને આખું આપવામાં આવેલું છે. આ ટેમ્પલેટ એકવાર જોઈ લેજો. મેં તમને સમજાવ્યું એ પ્રમાણેનો આ ચાર્ટ છે જે આશાબેનને જ બતાવવાનો છે. એની નીચેની આ સૂચનાઓ બી અમે છાપીને આપી છે કે વ્યક્તિને 20 ફૂટ દૂર રાખવું. હવે માની લો કે આ તમે આ પાનું બતાવો છો અને આ બરાબર વાંચે છે તો જ તમારે એના પછીના પાના પરના 4 બતાવવાના છે. જો આ ઉપરનો પહેલો નથી દેખાતો બરાબર તો પછી પાછળના પાના ઉપર જવાની જરૂર રહેતી નથી. એટલે મિત્રો, મારું આ જે આપને સમજાવવાનું હતું એ અહીંયા જ હું પૂરું, અને આ એક ફ્લો ચાર્ટ બી આપેલો છે કે દર્દીને ક્યાં દેખાય તો શું કરવાનું, અને એ તમને આ સાહિત્ય મટીરિયલમાં હશે. એટલે આ ટેકનિકલ જે હતું એ મેં આપને સમજ આપી છે. હવે ટેકોમાં જે સમજાવવાનું છે એ મારા મિત્ર ડૉક્ટર વિપુલભાઈ આપને સમજાવશે અને એ પછી આપણે થોડા સમય માટે અમુક જે આપણે સમય મર્યાદામાં આપણે ક્વેશ્ચન આન્સર્સ લઈશું. હું ડૉક્ટર વિપુલભાઈને વિનંતી કરું કે એ ટેકોનું સમજાવે. નમસ્કાર સર્વે શ્રોતાગણો. હવે જાની સાહેબે જે આખો પ્રોગ્રામ સમજાયો એ પ્રોગ્રામ આપણે ટોટલી આપણા રાજ્ય સરકારે ટેકો સોફ્ટવેરમાં આખું મોડ્યુલ બનાવેલું છે અને એ મોડ્યુલ થ્રુ જ આપણે તમામ જે 40 વર્ષથી ઉપરના લાભાર્થીઓ છે એની એન્ટ્રી કરવાની થાય છે. તો આપણે એ જોઈએ તો આશાબેનો માટે પોતાનો જે સ્માર્ટફોન એન્ડ્રોઈડ ફોન છે એમાં અહીંયા ગાડી જે આ ક્રોમનું નિશાન દેખાઈ રહ્યું છે કેસરી જે ગોળ કલરનું, એ ક્રોમ તમારે ઓપન કરી અને એની અંદર આ teco.gujarat.gov.in આ સાઇટ ઓપન કરવાની રહેશે.
આ સાઇટ ઓપન કરશો એટલે જે બાજુમાં દેખાય છે, બરાબર ને, આ આખું પેજ આવશે. આ પેજમાં તમે ન્યૂ કરીને અહીંયા ગાડી તમને દેખાય છે, ત્યાં ગાડી આપણી રાજ્ય સરકારે બનાવેલી ટેકો એપ આપણે ત્યાંથી ડાઉનલોડ કરી શકશું. એટલે તમામ CHO અને આશા બહેનોએ એપના માધ્યમથી NPCB VIની કામગીરી કરવાની થાય છે. તો એના માટે અહીંથી એપ ડાઉનલોડ કરવાની થશે અને સમયાંતરે આની જે કંઈ પણ તમને જિલ્લા કક્ષાએથી માહિતી મળે કે ભાઈ નવું વર્ઝન આવ્યું છે, તો આ સાઇટ ઓપન કરી અને નવું વર્ઝન તમારે ડાઉનલોડ અહીંથી કરવાનું થશે અને અપડેટ કરવાનું થશે. ત્યારબાદ તમને તમારા PSC ખાતેથી તમને તમારો પોતાનો એક યુઝર ID મળશે, બરાબર, અને પાસવર્ડ મળશે. પાસવર્ડ આપણો ડિફોલ્ટ 1 થી 8 છે, બરાબર. તો આશાબેન છે, CHO છે, એ પોતાના ID પાસવર્ડ નાખી અને લોગિન કરશે, બરાબર. આ આશાનું મોડ્યુલ આપણે જોઈ રહ્યા છે. તો આશાબહેનોનું જ્યારે ઓપન થશે, પોતાના સારા નેટવર્કમાં ઓપન કરશે, બરાબર, તો ત્યારે એમને પોતાના એપમાં NPCB સ્ક્રીનિંગ નામનું મોડ્યુલ દેખાશે. એની ઉપર એને ક્લિક કરવું પડશે અને ક્લિક કરીને આપણે એમાં આગળ જવાનું રહેશે. ત્યારબાદ આપણે જઈશું તો આપણને આગળ આપણા જેટલા પણ ગામ છે, ધારો કે કોઈ આશાબેનને 2 ગામ હશે તો 2 ગામ, બરાબર, તો એ ગામ દેખાશે. અને ગામ નહીં હોય તો એમના જેટલા પણ વિસ્તાર ફાળવેલા હશે, વાસ ફાળવેલા હશે, ફળિયા પાડવેલા હશે, જે આપણે ટેકોમાં નાખેલા હશે, એ આપણને અહીંયા દેખાશે. એટલે આપણે જે વિસ્તારમાં ગયા હોય એ વિસ્તાર આપણો પસંદ કરી અને નીચે નેક્સ્ટનું જે ટેબ છે ત્યાં આગળ ક્લિક કરીને આગળ જઈશું. આગળ જઈશું એટલે આપણને એ વિસ્તારમાં રહેલા તમામ લાભાર્થીઓ આપણને દેખાશે. હવે આમાં ઘણા બધા નામ હશે, બરાબર. તો એ નામમાંથી ધારો કે આપણે ગીતાબેનના ઘેર ગયા છે અને ગીતાબેનના નામના પણ ઘણા બધા લાભાર્થી હશે. તો આપણે ઉપર એક સર્ચ બાર છે, એ સર્ચ બારમાં ગુજરાતીમાં ગીતા લખશું ને તો જેટલા પણ ગીતાઓ હશે આપણા એરિયામાં એ ગીતા આપણને મળશે, બરાબર. એમાંથી આપણે ધારો કે ગીતાબેન પ્રતાપજી રાઠોડના ઘેર આવ્યા છે, તો એના ઉપર આપણે ક્લિક કરશું. ક્લિક કરી અને આગળ જઈશું એટલે આ રીતનું પેજ આવશે, જેમાં આપણે ફેમિલી હેલ્થ સર્વેમાં જે ડેટા નાખેલો છે એ ડેટા દેખાશે, એમનો ફોન નંબર, ઉંમર, જાતિ. અને નીચે જુઓ છો તો એની જાતે આજની તારીખ આવી જશે. એટલે તમે જ્યારે પણ જાઓ, બરાબર, ત્યારે ઓટોમેટિક ત્યાં તારીખ આવી જશે. અને એ કેલેન્ડર ઉપર ધારો કે બીજી તારીખ સિલેક્ટ કરવી છે તો એ ક્લિક કરશો તો પણ તમે બીજી તારીખ સિલેક્ટ કરી શકશો. ત્યારબાદ જેમ જાની સાહેબે વાત કરી કે 16 પ્રશ્નો છે, તો આશાએ પોતાના વિસ્તારમાં રહેલા દરેક લાભાર્થીને 40 વર્ષથી, હવે 40 વર્ષ આમાં કયા લાભાર્થી આવશે કે 31 ડિસેમ્બર 2025ના રોજ જેને પણ 40 વર્ષ પૂરા થતા હશે એ તમામ લાભાર્થી તમને તમારા એરિયામાં દેખાશે. એટલે આ બધા પ્રશ્નો તમારે પૂછવાના થાય. આમાંથી જેટલા પણ પ્રશ્નો લાગુ પડતા હોય લાભાર્થીને તો તમે મલ્ટિપલ આમાં સિલેક્ટ કરી શકો છો. જો કોઈ પણ નથી, ધારો કે પહેલો છે, શું તમે હાલમાં નીચેમાંથી કોઈ આંખની સંબંધિત લક્ષણોની અનુભવ કરી રહ્યા છો? જો નથી તો નીચે છેલ્લું ટેબ છે નથી, એ ફરજિયાત સિલેક્ટ કરવું પડશે. અગાઉ જણાયેલી બીમારી, એમાં પણ જે વસ્તુ છે એ નથી, તો પછી નથીનું સિલેક્ટ કરવું પડશે. અને કુટુંબમાં કોઈને આંખ અંગેની તકલીફ છે તો 3 મુદ્દા છે, એમાંથી કોઈ પણ ના હોય તો નથી તો સિલેક્ટ કરવું જ પડશે, બરાબર. અને જે મુદ્દા લાગુ પડતા હશે એ બોક્સની ઉપર ક્લિક કરી અને આપણે આગળ જવાનું રહેશે. આવી રીતે મલ્ટિપલ આપણે સિલેક્ટ કરી શકીશું. સિલેક્ટ કર્યા પછી એક આગળ જે સાહેબે ચાર્ટ બતાવ્યો ને, તો આ ચાર્ટની સૂચનાઓ છે, અત્યારે ઇંગ્લિશમાં દેખાઈ રહી છે, ગુજરાતીમાં થઈ જશે. આગળ જઈશું એટલે જે મોટો ચાર્ટ આપણે જે પહેલાં એક્ઝામિનેશન કરવાનો છે, એ મોટો ચાર્ટ આપણને જે સાહિત્ય આપ્યું છે એના થ્રુ જ આપણે એની એક્ઝામિનેશન કરશું 20 ફૂટ ઊભા રહીને. આ મોબાઈલમાં રહેલો નહીં બતાવીએ આપણે, એ ખાસ ધ્યાન રાખશું, બરાબર. તો જે સાહિત્યમાં આપેલો છે મોટો, એ જોઈ લાભાર્થીને સ્પષ્ટ દેખાય છે. જો દેખાતો હોય તો હા કરશું, ના દેખાતો હોય તો ના કરી આગળ જઈશું. તો જે 4 નાના આપેલા છે એ આગળ આવશે અને એમાંથી લાભાર્થી 3થી વધુ સ્પષ્ટ દેખાય છે. જો દેખાતા હશે તો હા, ન દેખાતા હોય તો ના. આ ક્લિક કરી આગળ વધી અને આપણે આપણું ફોર્મ સબમિટ કરી શકશું. આશાબહેનોને એ પણ કહેવાનું કે આ એપ્લિકેશન આપણે જ્યાં ઇન્ટરનેટ નથી, બરાબર, ધારો કે આપણે જે વિસ્તારમાં ગયા ત્યાં ઇન્ટરનેટ નથી, તો આપણે ઇન્ટરનેટ વગર પણ આપણું ફોર્મ ભરી શકશું, બરાબર. તો અહીંથી માહિતી મોકલી દેવી છે, સિલેક્ટ કરી આગળ જઈ ફોર્મ કમ્પ્લીટેડ આવું લખેલું આવશે અને છેલ્લું નીચે લખ્યું છે કે સબમિટ કરો. સબમિટ કરશું એટલે આપણું ફોર્મ ભરાઈ ગયું છે. હવે આ ફોર્મ ભરાયેલું ક્યાં દેખાશે? તો આપણા જે એપમાં મારા કામની વિગત છે એના ઉપર ક્લિક કરશું, બરાબર. ત્યારબાદ 4 પેજ આવશે, એ પેજ જવા દઈશું
અને છેલ્લે આપણે જોઈશું ને તો એક પ્રશ્નાર્થવાળું, ધારો કે ગીતાબેનનું ફોર્મ ભરેલું છે, એની આગળ શું છે, પ્રશ્નાર્થ દેખાઈ રહેલો છે. તો આપણું ભરેલું ફોર્મ અહીંયા મારી કામગીરીની વિગતમાં દેખાશે. હવે જ્યારે પણ આપણે વિસ્તારમાં જેટલા પણ છે એના ફોર્મ ભરી દીધા. હવે જ્યાં સારું નેટવર્ક છે ત્યાં ગાડી જઈશું આપણે અને આપણા મોબાઈલનું ઇન્ટરનેટ ચાલુ કરશું અને ઉપર જે ડેશબોર્ડની ઉપર જે સર્કલ કલરનો 2 એરા બતાવેલા છે, બરાબર, એના આપણે ક્લિક કરવાનું રહેશે. એટલે 3જા નંબરનું પેજ છે એ પ્રમાણે આખું બ્રાઉઝિંગ થશે અને ડેટા આપણો સર્વર ઉપર પહોંચશે. અને પહોંચ્યા પછી તમે જે છેલ્લું જોઈ રહ્યા છો કે ટીક માર્ક, બરાબર, આપણે જેટલા પણ ફોર્મ આજે ભર્યા છે એ સારા નેટવર્કમાં જઈ અને એમાં ટીક માર્ક કરવા ફરજિયાત છે. બરાબર, જો ટીક માર્ક નહીં થાય, તમે ઇન્ટરનેટના માધ્યમથી સર્વર ઉપર નહીં પહોંચાડો, તો પ્રશ્ન એ રહેશે કે આ ફોર્મ તમને પાછા ફરતી મળશે બીજા દિવસે, 3જા દિવસે. એટલે આ વસ્તુ સુનિશ્ચિત કરીએ કે આપણે જે પણ ફોર્મ ભરીએ સારા નેટવર્કમાં જઈ અને એને સર્વર ઉપર પહોંચાડીએ. બરાબર, તો આ વાત થઈ આશા બહેનોની. હવે આવી રીતે જ આશા જે પણ ફોર્મ ભરશે, ઓકે, તો આ રીતે આપણે કામગીરી કરવાનું રહેશે. અને CHOમાં પણ આ જ ફોર્મ આપણને દેખાશે. CHO પણ 40 વર્ષથી ઉપરના જેટલા લાભાર્થી હશે એને પણ દેખાશે. એ પોતે પણ ફોર્મ ભરી શકશે અને આશા દ્વારા મોકલેલા હશે એ પણ દેખાશે. CHOમાં પણ આ 16 પ્રશ્નો આવશે જે આશાએ ક્લિક કરેલા હશે એ પણ દેખાશે. બરાબર, અને ત્યારબાદ એમને જે સાહેબે સ્નેહલ ચાર્ટ બતાવ્યો એ પ્રમાણે પોતાના સેન્ટર ઉપર રહેલા વિઝન ચાર્ટ ઉપરથી ચશ્મા પહેરતા હોય તો ચશ્મા પહેરીને, ના પહેરતા હોય તો પહેર્યા વગર પણ ડાબી અને જમણી આંખથી બંનેનું સ્નેહલ ચાર્ટથી વિઝન માર્ક કરવાનું રહેશે. અને એ પછી જશે ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ સાથે. ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ જ્યારે ભરી દેશે, બરાબર, અને આગળ રિફર કરશે સર્જનને, તો ઓટોમેટિક તમારા ત્યાં ફોલોઅપનું એક ઓપ્શન છે, એ ઓટોમેટિક ફોલોઅપમાં એ લાભાર્થી આવી જશે. અને જ્યારે પણ એ લાભાર્થી તમારા વિસ્તારમાં આવે ત્યારે તમારે એનું ફોલોઅપ પણ કરવાનું રહેશે. તો આ રીતે આપણે કામગીરી ટેકોમાં કરવાની રહેશે. તો અહીંયા ગાડી હું મારું સેશન પૂર્ણ કરું છું. હવે આ બાબતે કોઈને પણ પ્રશ્ન હોય તો નીચે ટોલ ફ્રી નંબર આપને દેખાઈ રહ્યો છે, આ પ્રશ્ન પૂછી શકો છો. મોતિયાનું ઓપરેશન કરાયા પછી પણ જો લાભાર્થીને તકલીફ હોય તો તેને રિફર કરવું જોઈએ? ખાસ કરવાનું બેન રિફર. આ તમે બહુ જ સારો સવાલ પૂછ્યો. હા, સંભળાય છે મારો અવાજ? હલો, હા. હવે આ તમે ખૂબ જ સારો સવાલ પૂછ્યો છે. મેં આગળ બી આપને સમજાવ્યું કે કોઈ બી દર્દી કોઈ પણ પ્રકારની સારવાર લઈને આવે, પછી એ મોતિયાનું ઓપરેશન કરાયેલું હોય, ઝામરની સારવાર લીધેલી હોય, આપણે ડાયાબિટીસના કારણે પડદામાં ખામી હોય અને એની લેઝર સારવાર લીધી હોય, કોઈ બી સારવાર કરાયા પછી પેશન્ટ આપના કાર્યક્ષેત્રમાં પાછું આવે છે અને આપ એમની મુલાકાત લો છો અને એમને કોઈ પણ પ્રકારની તકલીફ છે, દાખલા તરીકે બરાબર હજુ દેખાતું નથી, ઝાંખું દેખાય છે, આંખમાં લાલાશ છે, પાણી પડે છે, દુખાવો થાય છે, તો તરત જ એક પણ દિવસની રાહ જોયા વગર આપના જે ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ જે આપને લિંકઅપ કરેલા છે, કે જેને આપણે સૌથી પહેલી વાર આપણે જેમને એમની પાસે મોકલેલા હતા, અથવા તો જે નજીકની તમારી જે જિલ્લા કક્ષાની, તાલુકા કક્ષાની હોસ્પિટલ છે ત્યાંના ડૉક્ટર પાસે તાત્કાલિક એમને આપણે મોકલવાના રહેશે, જેથી એમનું જે ઓપરેશન પછી બી જે ઝાંખું દેખાય છે અથવા તો બીજી કોઈ તકલીફ છે એનું નિરાકરણ આપણે લાવી શકીએ. એટલે અચૂકથી ખાસ મોકલવાના રહેશે. એક મેઇન ટાઈમ વિડીયો બતાવો છે કે ચાલશે? ચાલો, CHO ને હા, આ ક્વેશ્ચન્સ આવે ત્યાં સુધી એની રીતે ચાલુ રાખવું હોય તો એટલો ટાઈમ યુઝ થાય. તો જે CHOનું આપણે વાત કરી રહ્યા છે, તો
તો CHOમાં પણ પોતાનું આઈડી પાસવર્ડથી ટેકોમાં લોગિન કરી શકશે. લોગિન કર્યા પછી CHOમાં પણ NPCB સ્ક્રીનિંગ નામનું મોડ્યુલ દેખાશે, જે આગળ મેં વાત કરી છે એ પ્રમાણે. કન્ટિન્યુ જ રાખો, સવાલ આવશે એટલે આવશે. જ્યારે આપણે ઓપન કરશું NPCB, બરાબર, અને આપણા વિસ્તારમાં જઈશું, જે બી ફળિયામાં ગયા છે, ગામમાંથી ફળિયામાં ગયા છે, ત્યાં ગાડી આપણને આ રીતના 3 વસ્તુ દેખાશે કે 40 વર્ષથી ઉપરના મેમ્બર્સ, આશા દ્વારા મોકલેલા લાભાર્થી અને ફોલો. બરાબર, તો આપણા OPD દરમિયાન આપણા ત્યાં કોઈ પણ 40 વર્ષથી ઉપરનું આવેલું છે, બરાબર, તો એ કદાચ આશા દ્વારા રિફર નથી થયેલું, તો આપણે ડાયરેક્ટ પણ જે આશાનું ફોર્મ છે 40 વર્ષથી ઉપરમાં જઈ અને આપણે એ ફોર્મ ભરી શકીશું. મિત્રો, આશા છે કે આ જે આપણને આ જે આખું કોમ્યુનિટી આઈ સ્ક્રીનિંગ પ્રોગ્રામ છે એને લગતું જે માહિતી આપને આપવામાં આવેલી છે એ આપણને એક મદદરૂપ થશે. આપને રેગ્યુલર ડિટેલ્ડ તાલીમ તો અત્યારે મેં આપણને કીધું એ પ્રમાણે 1 થી 14 દરમિયાન ચાલુ જ છે. આપને કોઈ બી જગ્યાએ કોઈ બી કન્ફ્યુઝન હોય તો આપના નજીકના સેન્ટર ખાતે જ્યાં ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ આવે છે એમનો સંપર્ક કરશો, આપના મેડિકલ ઓફિસરનો સંપર્ક કરશો તો આપને એનું નોલેજ મળી રહેશે. ટેકોને લગતી જે માહિતી છે એ બી આપના ટેકો કોઓર્ડિનેટર દ્વારા સરસ રીતે સમજાવવામાં આવી રહી છે. અને આપણે સૌ સાથે મળી, જેમ આપણે ભૂતકાળમાં આપણા પ્રોગ્રામમાં ખૂબ જ સારું કામગીરી કરી અને સમગ્ર દેશમાં આપણે રાજ્યને પ્રથમ સ્થાન અપાયું છે, એવી જ આપણે આ પ્રોગ્રામમાં બી મહેનત કરી અને આપણે એક હાઇલાઇટ કરીશું એવી મારી સૌને અપેક્ષા છે, મારી આશા છે. અને આ સાથે આપણે આ પ્રોગ્રામ પૂર્ણ કરીએ છીએ. નમસ્તે.